તો કેમ છો મિત્રો? મજામાં? હું આશા રાખું તમે મજામાં છો. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ અને ફિલહાલ 9 વાગી ગયા છે. મારે જાગવામાં થોડુંક લેટ થઈ ગયું છે. લેટ એમાં એવું થઈ ગયું હતું કે રાતે બહુ નીંદ મને નહોતો આવી અને ઠંડી વધારે લાગી હતી. અમે પ્લસ કે હું આવ્યો છું ખેરાણા, બંને ભાઈ ખેરાણા છે, હું નમી બંને આવ્યા છીએ ખેરાણા, કેમ કે અમારા મામાએ બોલાય કે આવો અહીં, તો પછી આવવું પડ્યું તો ખેરાણા અને રાત અહીંયા રોકાણા આપણે. અને અત્યારે તો 9:30 જેવું થઈ ગયું છે અને જવાનું છે હવે ઘરે. એટલે વચમાં એક કામ છે, સણોસા કામ છે, ત્યાં બેંક સણવાને બેંક એક કામ છે મારે, પછી તો જવાનું જ ઘરે. એટલે બધાને બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી. અને એમાં એવું છે અમારા મામાની લોકો તો વ્યા ગયા છે ટૂંકમાં એમના કામ ઉપર, અને એ તો 8 વાગે જતા રહ્યા છે પહેલાં, પણ એ તો નથી હવે જવું છે આપણે. અને મને આજે કીધું સવારનું વહેલો વયો જાય, એટલે આજે મોડા સુધી મારે ભેગા બેઠા હતા. અને મને થોડીક ઠંડ લાગતી હતી ને એટલે સવાર થોડું વહેલા ના જાગ્યો. તમને ખબર જ છે કે આપણે વહેલા જાગતા નથી, એવું છે નહીં આપણે, કેમ કે આપણે કોઈને ટાઈમ ફિક્સ આપતા નથી. આપણે આપણા ટાઈમે બધું કામ કરવાવાળા માણસ છીએ. એટલે ચાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. વ્લોગમાં કોઈ નવા આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવે છે આવું છે આપણા ઘરે. તો ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ આપણી વાડીએ અને ફિલહાલ 1 વાગી રહ્યો છે. અને એમાં એવું હતું, થોડુંક કામકાજ હતું અમારે બેંકે, મેં તમને કાલના વ્લોગમાં કીધું હતું, કેમ કે આપણે ખેરાણા હતા મામાનું ગામ, આજે રાત ત્યાં કણ કાઢી હતી. અને બેંક છે ને વચમાં અમારે ગ્રામીણ બેંક લાગે છે, એટલે થોડુંક ત્યાં કણમાં નોટિસ આવી હતી, એટલે તમારે ત્યાં જવાનું હતું. એટલે બપોર સુધી ત્યાં જ હતું, તો કામકાજ હતું. અને કામ બધું પતાવીને વ્યા ગયા છે વાડીએ, વ્યા ગયા છીએ વાડી આવ્યા છીએ. અને શું કે જમવાનું થઈ રહ્યું છે. થોડુંક નાસ્તો મેં કર્યો, નાસ્તો એવો કર્યો કે થોડુંક દૂધ ને એવું બધું પીધું. અને હવે જવું છે ટૂંકમાં, અમિતભાઈ ક્યાં જવાનું? હા, તાંદલપુર જવાનું છે અટાણું કરવા. અટાણું એટલે ઘરનું કરિયાણું બધું રાતે લેવાનું હોય ને, બધું લેવા જવાનું છે, કેમ કે બધું ખૂટી રહ્યું છે હવે, એટલે બધું લેવા જવાનું છે. એટલે આજ મેં કીધું બપોર પછી ફ્રી છે તો આપણે લઈ આવી બધું. એટલે આ લોકોને ઘરના વેળાને કોઈને 2 મહિના સુધી ઉપાદી નહીં, એટલે હું બતાવીશ શું લાવવું. ચોટીલા નહીં, તાંદલપુર જ જાઉં છું અને આવીને બતાવીશ તમને કે હું શું કરિયાણું, શું કહેવાય, હટાણું એ લાવ્યું એ દેખાડીશ તમને. અમારા મોમાં બસ જોઈ રહ્યા છે, કાંક બટેકાને એવું મળી રહ્યું છે. અને જો સાલ હો મળે. શું કરી રહ્યા છો? હે, શું કરી રહ્યા છો? મૂડ કેમ ઓફ થઈ ગયું છે? કામ કરવા ગયા બોલ્યા નથી ને તમારા હસબન્ડ? શું કામ બોલો તો? એટલે બટેકા કેવા હારા હે ને? બટેકા હારા થાય, નવા છે હો. શેમાં ટાઈપ કરો તમે? હે ના ઓલે બોલ પેનથી લખી વાળો છે એમાં. તો ચાલો મિત્રો, આવ્યા છીએ એકદમ હટાણું કરીને ઘરે. અને ફિલહાલ 4 વાગવા આવી ગયા છે. અને ગયા હતા 2 કલાક ત્યાં જ વહી ગયા અમારે બધી વસ્તુ લેવામાં. જો આ રે બધી તેલ લઈએ છીએ, તેલનો ડબ્બો. અને મરચું કેટલો કિલો લીધું? મરચું કેટલું લીધું? 3 કિલો મરચું લીધું. ના એ ગાય હાટું ખાવાનું અલગ લીધું તો નો નીકળો ગોળ. ના એ ગાય હાટું લીધું અલગ 5 કિલો. વિમેલના પેકેટ લીધા? પેકેટ લઈ લીધું એમાં. એક લીધા 2 એ સારું આવશે. આ શું છે? એ ગાય હાટું અસોળ્યો. એ ગળ બતાય ખાવા લીધી એ ગિફ્ટ આપ્યો શેઠે જોઈ રહ્યું ને. 4 ગ્લાસ આ ડબ્બો આવ્યો. આ ડબ્બો આ ગિફ્ટ આપ્યો. હા ગિફ્ટ આવ્યું. તેના કઠોળ લીધું. કઠોળ આ વખતે નથી થયું, આપણે વાડીમાં જ થઈ જાય છે.
એક હાબુ આ કાવડીની વાપરે ઈ હાબુ છે જો આ ડાયના અને કિલો પાવડર. તો મિત્રો જો ફાઇનલી આટલું કરિયાણું હટાણું કે નહીં લઈ આવ્યા છે મેં. જો આ ગળ છે 5 કિલો, એ ગળને 250 ટૂંકમાં કહેવાય, એ ગાય હાટું લીધું એ. અને આમાં હળદર છે, હળદર અને આ કઈ દાળ કહેવાય મમ્મી? અડદની દાળ. આ ચણા મગની ચણાની દાળ, આ મસૂરની, અને આ દાળ ભાતની મસૂરની, પછી અડદની, પછી આ ચણાની આટલી ડાળીઓ લીધી છે. અને આ મગની, અને ઓલી આ મગની, આ છોળીની. આ 3 કિલો મરચું, 3 કિલો મરચું, ગળ, પછી આ શું આ ભજીયાની ચટણી ટૂંકમાં, આ સેમ્પલ 6 સેમ્પલ 4 વાટકી કરી દીધી. આ હાબુ ચણાનો લોટ, પછી ક્લોઝઅપ કોલગેટ, અને હાબુ તેલનો ડબ્બો, અને ઓલો ચા ખાંડનું કટું આપણે લઈ આવ્યા હતા વચમાં અઢીમણનું, આ લાયન ચા. ના અમારું ગિફ્ટ આપ્યું છે એ લોકોએ, બતાવ્યું તમને આગળ મેં. આટલું કાંક લીધું છે ટાણું. ચાલો મિત્રો, મસ્ત મજાની હાંજ પડી ગઈ, અને જીરું કાંક અત્યારે આવો વ્યૂ આવે છે જીરાનો આપણે. અને દી મહારાજ પણ એમના ઘરે જઈ રહ્યા છે, અને જીરું આવું કંઈક છે. એટલે આમાં એક પાણીની જરૂર છે, આમાં એક પાણી પાવાનું છે. પણ અત્યારે કમ્પ્લેટ આમ એક માળની તો વરિયાળી કમ્પ્લેટ બેહી ગઈ છે. કેમ કે તમે જુઓ, એક માળની તો વરિયાળી કમ્પ્લેટ થઈ ગઈ છે, અને ઘણા છોડવામાં વરિયાળી કમ્પ્લેટ ઓલી પણ થઈ ગઈ. જો આ દેખાય, જો આની વરિયાળી જુઓ તમે કમ્પ્લેટ થઈ ગઈ છે. એટલે એકદમ કેરા પણ હંધાઈ ગયા. જો પહેલાં કેટલું આમ ગેપ હતો કેરામાં, તમે ગેપ જોવો એટલે તમને એમ થાય કે બહુ જ ગેપ છે એમ. અને આ જો અહીં પાણી કાલ હાલેલું છે, અને આ કેરો પાય અમિતભાઈ આ બજાવો, જો આ કેરો પાયો છે, આ કેરો પાયેલો છે, કાલ પાણી આને પાયું છે. આ વચ્ચેના કેરાને તમે જુઓ, નવલા કેરા નથી પાયો, ઓલા કેરાને પણ નથી પાયો, અને આ વચ્ચેનો કેરો પાયો છે. કેવો મસ્ત લીલો તમે જુઓ, જેવું તેવું એક કેરા પાણી પાવાનું રહેશે આમાં. હજી એક પાવાની ગણતરી છે પાણી, પછી પૂરું, પછી નહીં તો પાકી જશે. કેમ કે વરિયાળી પહેલા માળની કમ્પ્લીટ થઈ ગઈ તેમ જો. એટલે બે છંટકાવ દવાના આવશે તો પાકી છૂટશે. ના હજી દવા છંટકાવ તો આવશે, દવા ચાલુ જ રહેશે આખો મહિનો. હજી આ મહિનો તો ઊભું જ રહેવાનું. અને ઓમ તમે જુઓ ને તો આમ લીલું સામ છે, હજી કાંઈ પણ નથી થયું. જીરામાં કાંઈ વાંધો નથી. એટલે ટૂંકમાં આ જીરામાં આપણે મિત્રભાઈ બેનિફિટ વધારે શું રહ્યું ખબર છે? આ જે પારું હતું ને એ અમારે આ જીરું રહ્યું ને હાવ પાંખું, એટલે હાવ પાંખું હતું. સમજો ને કે મને જ ગમતું નહોતું, કેમ કે ઓલો વરસાદ થયો ને એના હિસાબે બધું હાવ થઈ ગયું ઓલું. પણ અત્યારે તમે જુઓ, તમને ક્યાંય પણ ગેપ નહીં દેખાય. મારા આગળના વ્લોગ તમારે જોવો, એમાં જીરું તમારે જોવું, તમને એમ થશે કે આ જીરું જો હાવ ખીચમાં. પણ આ હતા જુઓ, કેરા એકદમ સંધાઈ ગયા છે, હાવ એકદમ પેક થઈ ગયા છે જુઓ. હને અને એકદમ જોરદારનું એક છોડો, હું કહું છું 10 છોડો બરાબર છે જીરાનો. મસ્ત પારવા થયા છે જો. તમને એવું થતું હશે આ ભાઈ આ એક જ કેરામાં બતાવો છે, એવું નથી. તમને જો આ બધા કેરા બતાવો ને, જો આ કેરો દેખાય છે, આ કેરો જુઓ, આ બાજુ આ જો રહ્યું, હને જુઓ તેમ, હને બધા હરખા જ છે. અને જુઓ તેમ, અને આમાં થોડુંક પાણી પાયું છે. આ મારો ભાઈ ખાલી ચેક કર્યું છે કાલે કે પાણી પાવી તો કેમ થાય એમ. કેમ કે પહેલાં એક્સપિરિયન્સ કરવો જરૂરી છે, નકર જો બધા એમ પાઈ દઈએ તો એકારે બધું હોઈ જાય. એટલે એમ ના કરાય, કેમ કે ચેક કરવું તો રહેવું પડે. કેમ કે વ્યવસ્થિત કરે ને એને ખેડવું કહેવાય, સમજાણું. પછી તમે આમાં દેવાવાળી કરો ના ભેગું થાય ભાઈ જો. તો ચાલો મિત્રો, મસ્ત જીરું તો એકદમ ઓકે છે. આખા એમ ચક્કર મારી, અને હજી તમને હું અમારે ઉપરનો ભાગ છે ને ત્યાં બતાવું ને જીરું કેવું છે. અને આ જીરું તો મસ્ત છે જો, આ પાછળ દેખાય ટન છે ભાઈ. કેમ કે લોંગ ટાઈમ પછી આંટો મારો આવ્યો, નગર હું રહ્યો ને આંટો મારો ઓછો આવું છે હવે. કેમ કે નગર જો ઓલા કણ ખૂણો રહ્યો ને ત્યાં કણ આવીને ઊભી જો જાવ આંટો મારી, આખે એમનો આંટો મારો. કેમ કે એક કેરો જોઈ લો ને ખબર પડી જાય જીરું કેમ છે એમ. ક્યારે પાછી શું વરસાદની આગાહી કહેવામાં આવે છે 8 થી 11 તારીખમાં. પાછી પ્રોબ્લેમ એ પણ છે. ને જાવી ઉપર, હું ઉપર આંટો મારતો સાથોસાથ, કેમ કે ઉપરનું જીરું આપણું કેમ છે, અને આ બાજુ આપણે જે પાટનર એવા એવું જીરું કેમ છે એમાં પણ જોઈ લેવી.
અને પાણી આ બાજુ પાવું તો પડશે કેમ કે ફૂકાઈ બહુ ગયું છે. તો જીરો તો આમાંય સારું છે કેમ કે હજી નાનું છે અને એક સરખું સમજણ, પણ આ એક સરખું ઉગ્યું છે આખા કેરામાં કમ્પ્લીટ. જો ઠેક છેડા સુધી ત્યાંથી માંડી કે ઠેક ઓલા સુધી ત્યાં સુધી આ કેરા લાંબા છે. જીરું બહુ સારું છે આમાં કેમ કે ઠેક આજે ધોરિયા નાખું જુઓ તમે, અહીં ધોરિયો છે અને ઠેક અહીંયા ઉગેલું છે જીરું ટૂંકમાં તમે જુઓ. એટલે દેખાય લીલું લીલું તમને જીરું આમ ઘણું દેખાય છે પણ આ કેમેરામાં બહુ આવતું નથી. જુઓ તેમ હજી નાનું જીરું છે. અને આ જીરું રહ્યું ને ટૂંકમાં તમે જો આ કેરો તમને બીજો કેરામાં બતાવું. જો આમાં પણ જીરું રહ્યું ને છે ટાઈમ સુધી જો કેરા નાકા સુધી જો પાળિયા બાળિયા બધે જીરું કમ્પ્લીટ છે. અને આ જીરું બહુ જ ઘાટું ટૂંકમાં છે. ઘાટું એટલે બહુ ઘાટું નહીં પણ આ જીરામાં બહુ પ્રોબ્લેમ છે કેમ કે જીરું જો એટલું કમ્પ્લીટ હોય તો તમે વિચાર કરો મોટું થાય એટલામાં વરિયાળીમાં ને એમાં તેમાં. અને પ્લસ કે રોગચાળામાં કેટલી બીક કરે, કોઈ બી રોગ તાત્કાલિક લાગુ પડી જાય સમજાણું ને. આપણા જીરામાં કેમ કોઈ રોગ કેમ ન લાગુ પડ્યો કે હાવ પાકું હતું સમજાણું. આ તમે જો અને કાયદેસર એવું લાગે આ બી ચોઈ પાય છે જો એવું લાગે ને જો હા ને જો તે જો એટલે આ એકદમ ઓકે છે જીરું, જીરામાં કાંઈ વાંધો નથી. પણ મેન કહો ને આ ઘાટું છે સમજાણું. એટલે આમાં બીક એવી લે કે આપણે વ્યૂ જવાનું બીક રહે. શું કહો અમિતભાઈ હે ને? બાકી આમાં બીજી કાંઈ આ જો એકદમ આ કેરો એક નંબર કેરો છે તમે જો કેરામાં કાંઈ ઘટે ને એકદમ જોરદારનું જીરું છે. પછી આપણા બાઈક બાકી આ જે અમારા પાર્ટનર ભાઈ જીરું બહુ સારું છે. પણ હવે જો બધા કેરા એવા એક પણ કેરામાં એવો જરી કંઈ પ્રોબ્લેમ નથી, બધા કેરા સારા છે. પણ ધ્યાન દ્યા ને તો સારું છે કેમ કે પ્લસ બીજા નંબરમાં કે આપણે આમાં શું કે જ્યારે એન્ડિંગમાં જરા મોટું થાય ને હવે આપણે ઓલું જીરું તમને આગળ મેં બતાવ્યું એમાં તમે જુઓ ખાલી ઘઉં કાંક આવા છે અને આમાં જો ખાતર નાખી દીધું છે. બીજું પાણ છે આમાં અત્યારે બીજું પાણ છે કેમ કે જો પાઈ દીધું છે બધું જો લીલું લીલું દેખાય પાઈ દીધું છે. અને આમાં હજી બાકી છે કેમ કે લાઇટનો પાવર જતો રહ્યો છે. એટલે આમાં મિત્રો એવું છે કે જીરાનું તો કાંઈ કહી શકાય નહીં કેમ કે આપણે જે જીરું રહ્યું ને એકદમ હાવ પાખું હતું. તમને પહેલાં મેં બતાવ્યું ને જે મોટું જીરું રહ્યું ને એ અત્યારે તમે જો આખું કમ્પ્લીટ થઈ ગયું ઘાટું લાગે. અત્યારે અમને જોઈ છે ને તો આખું ઘાટું લાગે. અને જ્યારે આ જીરું અત્યારથી ઘાટું લાગે છે ઉગીને મૂક્યું ને ત્યાં ઘાટું લાગે તો વિચાર કરો જ્યારે મોટું થશે એટલે કેવું લાગશે. ત્યારે પાણી બહુ ભરાઈ ગયું છે તો જોરદાર લાગે આમ જો તમે. અને એકદમ એક સા બંધ કરી દીધો લાગે અને એક સામાં બંધ થયું જો આ કેરામાં ના ભાઈ બે ત્રણ પાટલા મેં છું, 2-3 પાટલા મેં છું જો લાગણ મેળો જો રહ્યો એટલે ક્યાંક જો આવી રહ્યો. અને કેવો દેખાય છે મેળો ને આગળ રાતે હોવાનું હોય માથે બહુ મજા આવે કામિતભાઈ હે બહુ મજા આવે. એટલે અમે અત્યારે શું કે આવ્યા હતા આપણે ઓલું પટાણું ને એવું બધું કરીને આવી છે હવે તળાવમાં સક્કરમાં પાણી કેટલું છે તળાવમાં હમણાં ગયા નથી તમે મોટર ચેક કરતા આવી ફરી હતા. કૂવો ખાલી કરી નાખ્યો જો હા હામી દેખાય આપણે હા આ ઝીણી ઝીણી હાલે ઈ શું છે? હાલે ઈ શું છે? કાંઈ નથી રોગ છે ભાઈ ઓર માઇનર તો હોય જ છે ભાઈ આમાં ગમે ને જો આ તેમ જો પાણી પાઈ દીધું આ બધું જો. તમને જે પેલા મોટું જીરું મેં બતાવ્યું ને વરિયાળી વાળું આ એની કરતાં 10 દિવસ પાછળ છે આ જીરું હે ને ભાઈ 10 દિવસ આ જીરું પાછળ છે. આ જેવો વરસાદ વધારે થયો ને એના હિસાબે જો આ ગેપ બધા પાડી દીધા કેમ કે મારા રેતાળ જમી જાય ને લાગુ ઢોસ જો તો પસાટમાં જો એવી છે પણ આ તો હું ધોવાઈ ગયું ને એના હિસાબે જીરું ભાઈ જો આવવું પડે એવું હતું. એ ઓલબાદ સારું છે જો બધે આખા બ્લોકમાં જીરું છે દેખાય તમને આ સેન્ટર પડી ગયો આ સાઈડનું નથી વાંધો આવ્યો જો આખો બ્લોક ઓલો ઓલો મેં તમને હમણાં બતાવ્યો એ બ્લોક ના બ્લોકમાં આમાં શું સૂર્ય દાદા જઈ રહ્યા છે ને એમના ઘરે એટલે પ્રકાશ આવે ને એના હિસાબે દેખાતું નથી
એ જોવો તો લીમડા કેવા એકદમ લાગે છે. આ બધા લીમડા છે. હું રી વાડી આપણી જ છે. હોરા લીમડા છે. આમાં પાયું લાગે છે ભાઈ. રોજડા આવી જાય ને રોજડા આવી જાય. હા જીરું ભાંગ્યું આપણે. આમાં પાણી પાયું. જો પાણી પી સુઈ ગયું છે થોડું. કેવો નજારો આવે છે? એક નંબર નજારો આવે ને જોવો તમે જીરાનો. હા કેરા એકદમ કમ્પ્લીટ છે. ઓલા પણ એવા જ થઈ જાય ઉપર થોડા જે ગેપ પડ્યા ને એ આ વરસાદના હિસાબે એવું થઈ ગયું. મસ્ત થઈ જાય જીરું. તો મિત્રો આપણે આવ્યા હતા તળાવે અને આ પડી નહીં આપણી મોટર છે તળાવની. જો તમને વ્લોગમાં કહું છું અવારનવાર કે આપણે તળાવમાં મોટર ચાલુ છે. એ આવડી આ પોતે મોટર એટલે અહીંયા પડી છે. અને આ છે ને મોટી નંદી છે. અને તારા નંદીમાં મૂકી છે મોટર. જો આ નંદી છે ને ઉપરથી આવે છે. આ તળાવ રહ્યું ને આ તળાવ છે. આ બધું તળાવ હતું, બધું સુકાઈ ગયું. હાથી તો ઊંડું હોય ને ભાઈ. અને આ જો લાઈન છે આપણી દેખાય તમને ક્યાં. અને આ પછી આપણી વાડી સુધી છે. અમિતભાઈ કેટલું સેક્શન છે લાઈનનું? આશે 1000 ને 300 1300 ને આ કેટલી છે? 1700 ફૂટનું સેક્શન છે અત્યારે આપણે રહ્યું ને. ખાલી આપણી વાડીના સીંડા સુધી ટૂંકમાં આપણી વાડી નાખવા આવે ને ત્યાં સુધીનું 1700 ફૂટનું સેક્શન છે. પછી ત્યાંથી અંદર અલગ પાછી ત્યાંથી 1200-1300 ફૂટ અંદર અલગ બીજી. એટલે અહીંયા જો આ તળાવ છે ને તળાવ ઘણું પીરું છે દેખાય છે. કેમ કે એ તો હજી ત્યાં પહોંચવું નહીં તો બહુ અમુક છે. કેમ કે જો અને હામી જે ધાર દેખાય ને ત્યાં પાણી છે. તો મિત્રો અહીંયા હજી વાંધો નથી આવે એમ. કેમ કે આ હજી ઘણું ઊંડું છે પાણી અહીંયા. અને તે દૂર સુધી દેખાય છે કેનાલ કોણે. એટલે હાલું આવશે પાણી. શું કેવું અમિતભાઈ? વાંધો હજી વાંધો નથી. કેમ કે હજી મહિનો આવ્યો છે. શું કેવું? હજી આપણે મહિનો લગભગ આ મોટર હાલશે. 1 મહિનો પછી તો આવે ખોટી રહે ને ભાઈ. પછી તમે છેટું જાય પછી તો આપણે આ નહીં લેવાનું. કર્યા દારનો એટલે મહિનો હાલશે આપણે તળાવનું પાણી. સમજો ને? હા તો પાકી શોટ છે મહિનો એટલે સમજી લો ને. ઘઉં રહ્યા આપણે 15-20 દિન આવ્યા. કેટલા દિવસ? 15 દિવસના થયા. 15 દિવસના ઘઉં થયા. 1 મહિનો પીવી એટલે 1.5-2 મહિનાના ઘઉં થઈ જાય. પછી મહિનો પાણી ઘટે 3 મહિના પાકી જાય. 3-3.5 મહિના ઘઉં પાકી જાય. એટલે પછી આપણે દાર છે ને દારનું પાણી એમ તો આપણે 2 દિવસે કૂવો ભરાઈ જાય. એટલે એની મહિનામાં તો જીરામ નહીં નવરું થઈ જાય. આ વાયલા જીરામ એટલે વાયલા જીરામાં લગભગ પાકી જશે. વાંધો નહીં આવે. પણ એમાં એવું છે બાજુ પછી શું કે આઘું બહુ યુ જાય. કેમ કે પછી આ કેનાલ ખૂટી રહે ને એટલે તળાવ બહુ આઘું યુ જાય. કેમ કે તારા કેનાલ પાણી આવે. જો હજી વિચાર કરશું. જો નહીં મેળ આવે તો પાછા હજી આગળ જઈશું. કેમ કે હવે અમારે બહુ સેક્શન લાંબુ થઈ ગયું મિત્રો. આમ જોવો કરી આ તળાવ છે જોવો ખરા બધું તળાવ ઠેઠ આપણી વાડી સુધી. આપણી વાડીની જે સીંડું છે ને જ્યાં ફૂંક છે ને ત્યાં તળાવનો શેડો આવે છે. તેની બદલે 1700 ફૂટ આગળ તળાવનું ઓછું ભરાણું. તળાવ અત્યારે જ્યાં આ મોટર પડી છે ને અહીંયા અમારા ઉનાળામાં મોટર પડી હોય. અત્યારે આ મોટર અહીં પડી છે ને ઉનાળામાં પડી હોય. કા અમિતભાઈ? અહીં ઉનાળામાં આવવાનું થાય અમારે. એની બદલે જે શિયાળો સ્ટાર્ટ છે આજ આવવું પડ્યું. એટલે ટૂંકમાં વરસાદ ન થયો ને બહુ એટલે ન ભરાણું પાણી બહુ. અત્યારે તમારે અહીં ઉનાળામાં આ કનાલ જે રહી ને એ ઉનાળામાં મને જવાનું થાય. કેમ કે ઉનાળામાં ઠેઠ અમે એવું બહુ વાવેતર ઉનાળામાં કરતા. પણ ઉનાળામાં અમે અહીંયા આવ્યા નથી. અમારે શિયાળું એ બધું જ પાકી જાય. ઓલા કણ આગળ પછી મૂકવાનું થાય ને ઓલ બાજુ